પાણી પી લે હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. અને આવી ગયા છે આપણે એક નવો વિડીયો લઈને. તો આજ આપણે જવાનું છે સગાઈમાં, અને સગાઈની સાથે આપણે જવાનું છે ક્રિકેટ રમવા. તો આજે આપણે 5 વાગે ફાઇનલ છે અને અત્યારે 3 વાગી ગયા છે. તો આપણે 3 વાગે આપણે જયેશભાઈની સગાઈ છે, આપણા ફ્રેન્ડ છે, તો તેમની સગાઈમાં જવાનું છે. અને 5 વાગે આપણે ફરી પાછું રિટર્ન ઓલવાણ ફાઇનલ છે. ફાઇનલમાં પાલડી સામે આપણી મેચ છે, આઝાદી 11, અને આપણી યંગસ્ટાર ટીમ છે. તો ફાઇનલ મેચ રમવાની છે, એકસાથે ડબલ ખુશી છે. તો પહેલાં જવાનું છે આપણે સગાઈમાં, કેમ કે જયેશભાઈની સગાઈમાં જવું જ પડીએ, નકર જયેશભાઈ આપણને હેરાન કરી દે. એટલે આપણે જવાનું છે સગાઈમાં. મિત્રો, તમે મને ફૂલ સપોર્ટ આપો છો, તો આવો ને આવો સપોર્ટ આપતા રહેજો ને વિડીયોમાં બના રહેજો. ને વિડીયોમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે જઈએ અત્યારે સગાઈમાં. આપણે ફૂલ એન્ટ્રી મારીને સ્માર્ટ ઘડિયાળને કંઈ ઘટેની એન્ટ્રી મારી લીધીશ. તમને આગળ મારી એન્ટ્રી એટલી બધી ખાસ નથી. વાળ કાપવાના બાકી હતા, આ બધું સેટઅપ કરાવવાનું હતું બાકી, પણ કંઈ ટાઈમ રહ્યો નહીં. કાલે પાછું અમારે કામનું થોડુંક સેટઅપ હતું, એટલે દિવસનો કાંઈ ટાઈમ મળ્યો નહીં. વહેલા રૂટીન કામે હોઈ ગયા. તો અત્યારે થગાર વગર થઈને પણ એકદમ ચકાસ એન્ટ્રી મારી લીધી છે આપણે. તો બતાવું તમને આગળ મારી એન્ટ્રી. આપણે એન્ટ્રીમાં ઇન્ચીટ બિન્ચીટ ને નવા બૂટ ને કાંઈ ઘટે નહીં. તો હાલો આપણે જઈએ અત્યારે સગાઈમાં. ઇન મારીશ ને થોડુંક પાટણ ઓલું લાગે જ મને, પણ હવે હાલીએ. નવા લુગડા જયેશભાઈની સગાઈમાં પહેરીને જવાના છે, ને પાછું હમણાં ફાઇનલ રમવા જશું, એટલે કપડાં ચેન્જ કરવા પડીએ. એટલે આપણે ફૂલ તૈયાર થઈ ગયા છે, નીકળી જાય સગાઈમાં આપણે. તો ચાલો. પાલડી નો દાયવો છે. ઘડીકમાં તમને આગળ હાલ કે છે શું છે જજમેન્ટ ડેરી લઈને. હાલો રિલેક્ટ કરો આગળ ઘડી. ફાઇનલી અમે ફાઇનલ જીતી ગયા છે. અમારી ટીમ બધા ટ્રોફી લેવા માટે જાય, ને ટ્રોફી અમારે ફેરવવાની છે. અમારે દિલીપભાઈ ની 4 વ્હીલ આવે છે. નાણો અમારે ગમે ત્યાં આખા દેશ વિદેશમાં નથી જતા, પણ અમારે આ તાલુકા જિલ્લા ગમે ત્યાં મેચ હોય એટલે અમે નારાયણભાઈ અમારી મેચ જોવા માટે સ્પેશિયલ આવતા જ હોય ગમે ત્યાં. અત્યારે સિમ્બર હતા તો એમાં રમાડવા પડ્યા હતા, એમાં ફિલ્ડિંગ સારી કરી હતી. પણ ટપ્પા ખાતે કે અમારે નારાયણભાઈને હાલી જાય એમાં અપીલ કરે. તો હવે નારાયણભાઈને પૂછશે, નારાયણભાઈ શું કહો? સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણો મેળ આવી ગયો છે. હવે 50 રૂપિયા આવી ગયા છે. તો આ નોટ અમને મેન ઓફ ધ મેચ માં આવીશ. અમારે નારાયણભાઈ બહુ ખુશ છે. નારાયણભાઈ ખુશ છે ને? અરે બહુ. નારાયણભાઈ અમારા બહુ મોટા ચાહક છે. નારાયણભાઈ ગમે ત્યાં મેચ તો પહોંચી જ જાય પોતાની ગાડી લઈને. ગમે ના જવાનું હોય ને, નારાયણભાઈ રાતનું હોય કે દિવસનું હોય, નારાયણભાઈ બોટમાંથી આવે. સમુદ્રી લૂંટારાની ગેંગનો માણસ છે આ નારાયણભાઈ. એ ગમે ત્યારે આવે. કેવી રીતના આપણે જીત્યા? કેવી રીતના જોરદાર તાકાતથી. હા, તો એક ખેલા શું કરવાનું ન હોય? એ આમાં લેવાનું હોય ને. આવા જવું
ગ્રાઉન્ડમાં રાઉન્ડ મારવાનો છે અમારે દિલીપભાઈ ની 4 વ્હીલમાં. અમારા બે મેન માણસ છે. ઓય અહીંયા દઈ દે. અમારે મુકેશભાઈ અને નારાયણભાઈ હજી કોઈ દી ક્રિકેટ રમતા લો અમારી સાથે ચાલતા હોય એટલે અમે પૂરેપૂરું ઓકે સાંજ દઈ દઈએ. ઓકે ચાલો કમ ઓન. તો આપણે કાઢી મૂકીશ. અમારે દિલીપભાઈ આજ પહેલી વાર હાથમાં આવે. દિલીપભાઈ ને દેખાડી દો. દિલીપભાઈ અહીંયા અમારે ગાડી હાકે છે અત્યારે. તો આપણે શરૂ કરી દીધી ગ્રાઉન્ડમાં. થોડીક ફાસ્ટ હાકે તો હાલે દિલીપભાઈ, વાંધો નહીં. કેમ કે અમારે નારાયણભાઈ ખુશ છે એટલે બધી ભાંગી જી તો કઈ વાંધો નહીં. તો દિલીપ ખુશ. આજે આપણે અર્ટિગા છે કે કઈ છે દિલીપભાઈ તમારી ગાડી લઈ લીધી. અમે 4 વ્હીલ આટો મારી લીધો. વિજેતા થઈ ગયા. અમે 1-3 બ્લોગ ઉતાર્યા ફાઇનલમાં. પહેલા આપણે યુટ્યુબ ચેનલ ચાલુ નથી એટલે આપણે દેખાડી નથી. અમારી બહારની ફાઇનલ છે પ્રોપર ગામની અને આજે અમે જીતી ગયા છે. અને અમારા 12 ખેલાડી નાસીમાં અમારી સાથે જે બધા અમારા ક્રિકેટરો જે સપોર્ટરો છે એને પણ આપતા રહેવું. કેમ કે અમે બધા સાથે રહેવું અને સાથે ક્રિકેટ રમશું. જ્યાં સુધી રમશું ત્યાં સુધી અમારા ગામનો યુવાનોનો અને અમારી ટીમનો કોઈ એકબીજાનું કંઈ ખરાબ વિચારવાનું નહીં. બહુ મજા ટીમમાં રમવાની અને બધીની એકતા પણ બહુ જોરદાર છે. ગેમ છે, ક્રિકેટ છે, હારી જાય કે હારી જાય પણ અઘરું છે. એકબીજાનું સેટલમેન્ટ રાખવું એ પણ અઘરું છે. સેટલમેન્ટ કરીને એકબીજા સાથે રહીને સમયથી સાથે જ ક્રિકેટ રમે. આજે અમે બારની ફાઇનલ જીતી ગયા. ખુશી પણ બહુ છે. ફાઇનલમાં સિરીઝ પણ થયો. અમારે બેસ્ટ વિડીયો પણ કેવું થયું. કેવો ઘણો ફોર્મમાં છે. રાહુલ પણ ફોર્મમાં છે. આપણે પણ ફોર્મમાં છે. આજ અમારે કેવલભાઈ અમારે ટીસીના હકદાર છે. કેવલભાઈની ટીસીની ટ્રોફી નથી એટલે આપણે કેવલભાઈને ટ્રોફી આપી. છે કે મારું નિશાનીને જોઈ ક્રિકેટનું નિશાન પણ આપ્યું. આપણે જીતી ગયા. ઉમા બાદમાં જીતી ગયા. પણ પૈસા પોતાનો ટાઈમ બગાડીને આવે. કેમ કે નાગવા પાર્કિંગમાં છે એટલે ત્યાંથી ટાઈમ મળે નહીં. છતાં પણ આ ટાઈમ કાઢ્યો સ્પેશિયલ ફાઇનલ માટે. ને આવી જ રીતના અમારા બધા યંગસ્ટર મિત્રો ક્યાંય પણ ફાઇનલ કે કાંઈ ક્રિકેટની મેચ હોય તો પોતાનું ઘરનું પણ કામ ન કરે, ક્રિકેટ રમવા મેદાનમાં પૂગી જાય. એટલા માટે અમારી ટીમ એક્ઝેસ્ટ કે હું કે એક સાથે રહેશ અને પોતાનું કામ મૂકી દે, ધંધો મૂકી દે ને ક્રિકેટ રમવાનો શોખ છે, ક્રિકેટ પૂરી રમે દિલથી. તો હાલો મળીએ આગળ આપણે
અમારે કેવલભાઈ ને આ ટ્રોફી આપી દીધી જમીએ, કેમ કે અમારે કેવલભાઈ વિનરમાં બાકી હતા ટ્રોફી લેવામાં, એટલે આજે અમારે કેવલભાઈ ની ઉમેદ શું કે ઓકે આ ટ્રોફી મને આપીશ. આ હીરો ઓલો કોહિનૂર હીરો કઈ ને ઈ છે. આ હીરો વેચીને દુબઈ જવાનું છે. ના ઓલી કઈ ખલીફા તો હાલો હવે ઘરે જઈએ. ટ્રોફી પકડવામાં અમારે ગ્રુપમાં કહી દે છે ટ્રોફી ને અમારે ઘેર પુગાડવાની છે. મેચ તો પૂરી રમીને આવ્યો, દા લઈને વહી આવ્યો તો, કેમ કે એના કાકાના છોકરાને લગ્ન હતા એટલે એને ટાઈમ નહોતો, એટલે અમારે પરેશભાઈ અહીંયા દુકાને ફોટા પાડવા આવી ગયા. અમે ગમે એટલી ટ્રોફી જીતીએ, અમારે ભાયા કાકા છે એની દુકાને અમારે આવવું જ પડે ટ્રોફી લઈને, એટલે અમારે ભાયાતા સાથે ફોટો પાડવો જ પડે ટ્રોફીનો. ચાલો અમારે ભાયા કાકા આવી ગયા છે બ્લોગમાં. અમારે અહીંયા ભાઈ કાકા અમારે જીતીને આવીએ એટલે ભાઈ અમારે ખુશ હોય. આ અમારી ફેવરિટ દુકાન છે અહીંયા અશ્વિન પ્રોવિઝન સ્ટોર. અમારે માલિક અંદર છે મનોજભાઈ, દુકાનમાં બેઠા છે અત્યારે. અમારે પ્રવીણભાઈ અને મહેશભાઈ આપણા બ્લોગ જોતા જ હોય, તો આજને પણ એક લાવો મળી ગયો ફાઇનલ ટ્રોફીમાં ફોટો પડાવવાનો. તો આ ભાઈનો ક્યારેક ક્યારેક દા આવી જાય, બાકી તો એને કોઈ દી રમાડતા જ ને, તો એ અમારે યારે આવતા જ હોય. અમારે મિસ્ટર બીન ફાઇનલ ટ્રોફીમાં ફોટો પડવી રહ્યા છે ને. આ લેવા વારે લુખો હા મારે કેવાય નઈ હવે. હા એને કપ જોઈએ તો આપણે ઘરમાંથી સાનો આપી દઈએ. હા ભાઈ ભાઈ કપ લઈ લો, નકર લગભગ તો કાઢના જ છીએ. યા લગભગ રિપેરિંગ કરે ટ્રોફી ની. રિપેરિંગ કરતા તો ત્યારે આ બધું હું લીધું. બહુ ખુશ છું. આ બાઈને ખુશ કરવા કીધું તો એ પ્રમાણે અમારે આશીષભાઈ છે. આશીષભાઈ આપણા બહુ મોટા ફ્રેન્ડ છે. આપણે ક્યારેય યુટ્યુબમાં કોઈ એટલો સપોર્ટ નહીં થાય એટલો આશીષભાઈ આપણે સ્પેશિયલ આપણે મળવા આવ્યા ભીંગડ ગામમાં અહીં દુકાને. અત્યારે એની પાસે ટાઈમ નથી, ને એને ઘરે લઈ જવાના હતા અને એને ટી શર્ટની તમન્ના હતી આપણી ટી શર્ટ દેવાની. એને ટી શર્ટ આપવાનું છે, પણ હવે આજે એને મોડું થાય. નેક્સ્ટ ટાઈમ આપણે પાછા મળશું આશીષભાઈને, કેમ કે આશીષભાઈએ આપણું દિલ જીતી લીધું. આશીષભાઈ આપણે કહેતા ફોનમાં વાત થતી, આશીષભાઈ કે હું તમારા વિડીયો 20 થી 25 વાર એક વિડીયો જોઉં, તમે વિડીયો નાખો પણ આપણે કામમાંથી ને રમવામાંથી નેવરા નતા હતા, એટલે આપણે વિડીયો ઓછા બનાવવાનું એડિટ કરી છે. તો આજ માટે એટલું જ. અહીંયા વિડીયો આપણે એન્ડ કરી દઈએ. મેં તમને આગળ કીધું હતું કે આપણે એક ફ્રેન્ડ મળવા આવે એને તમને બતાવી. આજે આશીષભાઈ સ્પેશિયલ ડોળાસાથી આપણે મળવા આવ્યા. તો આશીષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપણે યુટ્યુબ ફેમિલીના એક મેમ્બર છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને હું બહુ ખુશ છું આજ, કેમ કે આજ પહેલી વાર મને કોઈ મળવા આવ્યું હોય તો પહેલી વાર છે આશીષભાઈ આપણે. તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. તો આવજો, બધાનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું કેવું આશીષભાઈ? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ગોપાલભાઈ. બરોબર છે. તો એ દાઉદને મળવા માંગતો હતો કે મારે દાઉદ અને ગોપાલને બંને અરે મુલાકાત કરવી, તો આજે એ મુલાકાત એની સક્સેસ ગઈ. તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. આવજો બધા. આપણે બિગ ફેન છે ગોપાલભાઈના અને દાઉદભાઈના. બરોબર, ચાલો તો મળીએ એક નવા વિડીયોમાં. આશીષભાઈ હારે પાછી જ મુલાકાત કરશું અને જમવાનું ગોઠવ્યું આશીષભાઈ હારે.
તો મળીએ એક નવા વિડીયોમાં. આવજો.